આજનું રાશિફળ આજે 7 જૂન આ બે રાશિના જાતકોને આજના શુક્રવારના દિવસે મળશે સુખ સમૃદ્ધિ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમારે કોઈ બહારની વ્યક્તિ સાથે લડાઈમાં સામેલ ન થવું જોઈએ, નહીં તો તે કાયદેસર બની શકે છે. પરિવારના કોઈ સભ્યના લગ્ન નિશ્ચિત હોવાથી વાતાવરણ ખુશનુમા રહેશે. દૂર રહેતા પરિવારના સભ્યના ફોન કોલ દ્વારા તમને કેટલીક નિરાશાજનક માહિતી મળી શકે છે. જો તમે તમારી માતાની શારીરિક સમસ્યાઓને અવગણશો તો તે વધી શકે છે. તમારે કેટલાક ગુપ્ત દુશ્મનોથી સાવચેત રહેવાની જરૂર છે, નહીં તો તે તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે ઉર્જાસભર રહેવાનો છે. જો તમે તમારી ઉર્જાનો યોગ્ય કાર્યોમાં ઉપયોગ કરશો તો તે તમારા માટે વધુ સારું રહેશે. તમે તમારા બાળકો પ્રત્યે તમારી જવાબદારીઓ પણ નિભાવશો. તમે ભવિષ્ય માટે કેટલીક યોજનાઓ બનાવી શકો છો. તમારે કોઈ કામ માટે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે, જે તમારા માટે ફાયદાકારક રહેશે. તમારા ભાઈ બહેનના લગ્નમાં આવતી અડચણો દૂર થશે. લગ્નની વાત પણ પાક્કી થઈ શકે છે. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ લાવશે. તમારા કામમાં કોઈ અડચણ હશે તો તે દૂર થશે. પૈસા સંબંધિત બાબતોમાં તમારે સાવધાની રાખવી પડશે. તમારે કોઈને પૂછ્યા વગર સલાહ આપવાનું ટાળવું જોઈએ. જો પરિવારનો કોઈ સભ્ય ઘરથી દૂર નોકરીમાં કામ કરતો હોય તો તે તમને મળવા આવી શકે છે. તમારે ભૂતકાળની કોઈ ભૂલને કારણે અધિકારીઓ તમારાથી નારાજ થઈ શકે છે. તમારે તમારા કામની યોજના બનાવીને આગળ વધવું પડશે, તો તે સરળતાથી પૂર્ણ થશે. વિદ્યાર્થીઓને કોઈ સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. તમારે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાની જરૂર નથી. જો તમારી કોઈ ચર્ચા લાંબા સમયથી ચાલી રહી હતી તો તે આજે પણ ચાલી શકે છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, નહીતર કોઈ સમસ્યા ઊભી થઈ શકે છે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. પરિવારના સભ્યો સાથે ચાલી રહેલા વિવાદનો ઉકેલ આવશે. કામકાજમાં તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કાર્યક્ષેત્રમાં તમે સુખદ પળો પસાર કરશો. તમને પ્રમોશન મળવાની પૂરી સંભાવના છે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે સખત મહેનત અને સમર્પણ સાથેનો રહેશે. તમારા વિવાહિત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી તમને રાહત મળશે. તમારે તમારા બાળકની કોઈ પણ વિનંતી પૂરી કરવી પડશે, નહીં તો તે તમારાથી ગુસ્સે થઈ શકે છે. જો તમે તમારી નોકરીમાં કોઈ ફેરફાર કરવાનું વિચારી રહ્યા છો તો થોડા દિવસ રાહ જુઓ. તમે તમારા ઘરની તમામ જવાબદારીઓ સરળતાથી પૂરી કરી શકશો. આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે. કાર્યસ્થળ પર અધિકારીઓનું દિલ જીતવામાં તમે સફળ રહેશો. તમારા પરિવારના કેટલાક લોકો તમારા દુશ્મન બની શકે છે. જો તમે કોઈ પણ વચન આપ્યું હોય તો તેને સમયસર પૂરું કરો. તમે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો, જે તમારા માટે ફાયદાકારક રહેશે. તમે તમારા મનની કોઈ પણ ઈચ્છા અંગે તમારા પિતા સાથે વાત કરી શકો છો. વેપારમાં તમને સારો નફો મળશે. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજામાંથી રાહત મળશે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે આરામ અને સુવિધામાં વધારો લાવશે. તમે તમારી વૈભવી વસ્તુઓની ખરીદી કરશો, જેને જોઈને તમારા પરિવારના કેટલાક લોકો તમારા દુશ્મન બની શકે છે.
જો તમે કોઈને મોટું વચન આપ્યું છે તો તમારે તેને સમયસર પૂરું કરવું પડશે. જો તમે ધાર્મિક યાત્રા પર જાઓ છો તો તે તમારા માટે ફાયદાકારક રહેશે. તમે તમારા મનની કોઈ પણ ઈચ્છા વિશે તમારા પિતા સાથે વાત કરી શકો છો. વેપારમાં તમને સારો નફો મળશે. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજામાંથી રાહત મળશે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે પરોપકારી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો રહેશે. તમને ધાર્મિક કાર્યમાં ખૂબ જ રસ રહેશે અને ગરીબોની સેવા માટે પણ આગળ આવશો. તમારા જીવનસાથી સાથેનો તમારો ચાલી રહેલો મતભેદ પણ ઉકેલાશે. તમે તમારું કામ સમયસર પૂરું કરશો, જેને કારણે તમારા અધિકારીઓ પણ ખુશ રહેશે. તમે નાના બાળકો માટે ભેટ લાવી શકો છો. તમને ક્યાંય ફરવાનો મોકો મળી શકે છે. જો તમે ઉતાવળમાં કોઈ નિર્ણય લો છો તો તેમાં તમારાથી ભૂલ થઈ શકે છે. તમારે તમારી આસપાસ રહેતા વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે. જે લોકો સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમના કામની પ્રશંસા થશે. તમને નવી પોસ્ટ મળી શકે છે. તમે તમારી વૈભવી વસ્તુઓ ખરીદવા માટે સારી રકમનો ખર્ચ કરશો. તમને કોઈ ખાસ વ્યક્તિને મળવાની તક મળી શકે છે. જો તમારા પિતા તમારા કામ અંગે કોઈ સલાહ આપે તો તમારે તેમની સલાહને અનુસરવી જોઈએ. પૈસા સંબંધિત બાબતોમાં તમારે સાવધાની રાખવાની જરૂર છે. જો તમે કોઈ પર આંધળો વિશ્વાસ કરો છો તો તે તમને દગો આપી શકે છે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. જો તમે કોઈ બાબતમાં તણાવ અનુભવતા હો તો તે પણ દૂર થઈ રહ્યું હોય તેવું લાગે છે. તમારે તમારા પારિવારિક સંબંધોને સંભાળવાની કોશિશ કરવી પડશે. તમે તમારા કોઈ મિત્ર માટે પૈસાની વ્યવસ્થા કરી શકો છો. તમને સરકારી યોજનાનો સંપૂર્ણ લાભ મળશે. અપરિણિત લોકો માટે જીવનસાથીની શોધ સમાપ્ત થશે. તમે પરિવારના સભ્યો સાથે બેસીને કેટલીક પારિવારિક સમસ્યાઓ હલ કરવાનો પ્રયાસ કરશો. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. તમે તમારા મિત્રો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો. સર્જનાત્મક કાર્ય તરફ તમે ઘણું ધ્યાન આપશો. તમારા મનમાં પ્રેમ અને સહકારની ભાવના રહેશે. તમે કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો જેમાં તમે કોઈ મહત્વપૂર્ણ માહિતી શેર ન કરી શકો. નોકરીમાં કામ કરતા લોકોને પ્રમોશન મળશે તો તેમની આવકમાં પણ વધારો થશે. તમને તમારા જીવનસાથી તરફથી ભેટ તરીકે કોઈ પ્રિય અને મૂલ્યવાન વસ્તુ મળી શકે છે. તમારે કોઈને પણ કોઈ વચન આપતા પહેલા કાળજીપૂર્વક વિચારવું જોઈએ. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે ખર્ચાળ રહેવાનો છે. તમે ખર્ચને લઈને ચિંતિત રહેશો. તમારા બાળકોને તેમની કારકિર્દીમાં પ્રગતિ મળી શકે છે જે તમને ખુશ કરશે. તમે કોઈ કામ માટે પ્રવાસ પર જવાની તૈયારી કરી શકો છો. વાહનોનો ઉપયોગ સાવધાનીથી કરો, નહીંતર અકસ્માત થવાની સંભાવના છે. અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવવાથી તમારો ખર્ચ વધી શકે છે. તમે તમારા હૃદયથી લોકો માટે સારું વિચારશો, પરંતુ લોકો તેને તમારો સ્વાર્થ ગણશે. નોકરી શોધી રહેલા લોકોને નવી નોકરી મળી શકે છે.